સુરત સહિત સમગ્ર રાજ્યમાં દારૂના સેવન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે, જેના પર જનતા રેડ કરવા ગયેલા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. અડાજણ વિસ્તારમાં આવેલા આવાસમાં ધમધમતા દેશી દારૂના અડ્ડા પર ગયેલા યુવક પર હુમલો થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અડાજણમાં જનતા રેડ કરવા પહોંચેલા જયેશ ગુજર પર જીવલેણ હુમલો થયો હતો. જયેશ અને તેમની ટીમ દ્વારા અડાજણ વિસ્તારમાં સૌરવ પોલીસ ચોકીની બાજુમાં આવેલા આવાસમાં ફ્લેવરવાળા દેશી દારૂ વેચવામાં આવતો હોવાથી અવારનવાર ફરિયાદ કરવામાં આવી હતી. તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા જનતા રેડ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત જયેશ ગુજરે કહ્યું કે 1.5 વર્ષથી આ અડ્ડો ધમધમતો હતો. અમે અગાઉ પણ આ અંગેની ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. અમે જ્યારે જનતા રેડ કરવા ગયા ત્યારે બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. બાદમાં મને પોલીસ સ્ટેશન પણ 2 કલાકથી વધુ સમય સુધી બેસાડી રાખવામાં આવ્યો હતો. જોકે પોલીસ પણ બુટલેગર સાથે મળી ગઈ હોય તેમ કોઈ જ કાર્યવાહી થતી નથી, જેથી અમારી એક જ માંગ છે કે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. ફોન કરે છે લાઈવ અહીંયાથી આ ભાઈ અમારા ભદ્રેશભાઈ 100 નંબર પર. અને આપણે ટીજીબી હોટલના પાછળ કઈ ચોકી ટીજીબી આવાસ કે સૌરવ પોલીસ ચોકીની બાજુમાં 100 મીટરના અંતરથી આ દેશી દારૂનો માલ બધું પકડાયું છે. લાઈવ છે સાહેબ, આ બધું લાઈવ ચાલે છે અહીંયાથી. આ તમે અહીંયા માલ જોયો બધો, આ દેશી દારૂનો માલ છે. અહીંયા દેશી દારૂ પકડો છે, જનતા રેડ કરેલી છે. આ બધી પબ્લિક, આ આવાસની બધી છોકરીઓ હોય, બહેનો હોય, બધાને વર્ષોથી આ ગોજિયા અડાજણ પોલીસ સ્ટેશનનો પીઆઈ ગોજિયાના રાજમાં આ દેશી દારૂ ઝેર વેચાય છે અહીંયા, અને આ બધી પબ્લિકને ત્રાસ આપવાનું કામ અહીંયા ચાલે છે. આ તમે માલ જોયો કે કેટલો માલ અહીંયા પડેલો છે. ચાલો ઉચકો માલ. ઓય થેલા ના આવે છે. હા.